ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે ભાઈ હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન છે. તો તમારું કન્ફ્યુઝન તો એનું સોલ્યુશન સ્વરૂપે તો છે જ મેં. તો એના માટે જ એક સ્પેશિયલી પાછો આ સેશન લઈને આવ્યો છે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અને બીજું તો કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે, આરબીઆઈ છે અને સારી જોબ છે. તો મેક્સિમમ સ્ટુડન્ટ એપ્લાય કરે અને ગુજરાતમાં જ પોસ્ટિંગ મળે છે. તો ભાઈ ક્યાંય ને ક્યાંય ખૂણે એક જણા પાસે પણ આ માહિતી પહોંચી જાય અને એ એપ્લાય કરીને સિલેક્ટેડ થઈ જાય તો એ પણ એક સારું કહેવાય કે ભાઈ ભવિષ્યમાં કહેશે તો ખરા ને સાહેબ અહીંથી જાણવા મળ્યું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓ છે અજાણ હોય, ખબર નથી હોતી, તો એ લોકોને ખબર પડી જાય છે અને પછી એ લોકો એપ્લાય કરે છે. ક્યાંક કહેવાય ને કે ઘણી બધી ભરતીઓ આઈબીની વાત કરીએ તો આઈબીની ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી ને ભરતી આવીને જતી પણ રહી, 10 પાસ ઉપર જ હતી. તો એવી જ આ ભરતી 10 પાસ ઉપર છે મિત્રો, અને આ ભરતી 10 પાસ જે લોકો છે ભરી શકે, 12 પાસ છે એ લોકો ભરી શકે, પણ જે લોકોએ ગ્રેજ્યુએશન કરેલું છે એ અહીંયા ફોર્મ નહીં ભરી શકે. આરબીઆઈમાં આ ઓફિસ એટેન્ડન્ટની પોસ્ટ છે, સારામાં સારી પોસ્ટ, એટલે કે તમે એઝ અ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બીજી ક્યાંય ક્લાર્કમાં લાગો, ગુજરાતમાં તમે ઓફિસરમાં લાગો, એવો પગાર તમને અહીંયા ઓફિસ એટેન્ડન્ટમાં મળે છે. એટલે પગાર પણ સારો છે. હા, જગ્યાઓ ઓછી છે પણ મહેનત પણ કરવી પડે ભાઈ, પગાર પણ એવો છે અને એક સારી ઓપોર્ચ્યુનિટી છે. તો ફરી એક આ તમારા માટે ફરી એક સેશન લઈને આવ્યો છું. આ સેશનમાં તો કે આપણે હવે આની લાયકાત, વય મર્યાદા શું છે, બધું ફરીથી એક વખત ડિસ્કસ કરી લઈએ. ઠીક છે, તો શરૂઆત કરીએ. તો ભાઈ આ આરબીઆઈમાં ફરીથી કહું છું ભાઈ, ઓફિસ એટેન્ડન્ટની પોસ્ટ છે. ઓફિસ એટેન્ડન્ટ મીન્સ કે ક્લાસ 4ની પોસ્ટ અને સબ સ્ટાફ લેવલની પોસ્ટ. અને સારામાં સારી આરબીઆઈમાં તમારું ગુજરાતમાં જ પોસ્ટિંગ થશે. તમારી જે પરીક્ષા કઈ રીતના છે, શું છે, બધી માટે ફરીથી એક આ સેશન પહેલેથી રિપીટ કરી અને કહેવાય ને કે આપણે બીજા સેશન એ કર્યા છે, પણ તો પણ ફરીથી કે ભાઈ તમે કંઈ પણ તમારા મનમાં પ્રશ્ન રહેવો જોઈએ નહીં. અહીંયા વાત કરીએ તો કે ભાઈ કુલ જગ્યાઓ 572 આખા ભારતમાં છે, જેમાં 29 જગ્યાઓ ગુજરાતમાં છે. 29 જગ્યાઓ ગુજરાતમાં છે, કેટેગરી વાઇઝ છે. અહીંયા એક પ્રશ્ન બધા એમ કહે છે કે સાહેબ એસસીમાં 0 જગ્યા છે, તો એસસીમાં ભરવું કે કેમાં ભરવું? તો એસસીમાં તમે એપ્લાય કરી શકો. તમારું મેરિટ મે બી સબ અનરિઝર્વ કેટેગરી જેવું થાય તો તમે એમાં સિલેક્ટ થઈ શકો, બાકી તમે એપ્લાય તમારે એઝ અ એસસી તમે કરી શકો. એવું આની નોટિફિકેશનમાં લખેલું છે, હું નથી કહેતો, એવું નોટિફિકેશનમાં છે. એટલે નોટિફિકેશન તમે ક્લિયરલી વાંચી લેજો. જેની 0 વેકેન્સી હોય તો એ એપ્લાય કરી શકે. પછી એનું મેરિટ હાઈ બને તો એ અનરિઝર્વ કેટેગરી કે જનરલ કેટેગરી પ્રમાણે સિલેક્શન એનું થઈ શકે, એવું ઓફિશિયલ નોટિફિકેશનમાં લખ્યું છે. ડન. તો ટોટલ 29 જગ્યાઓ છે. 29 જગ્યાઓ. હવે તો કે પગાર ધોરણ 46,000 રૂપિયા તમારો મંથલી ગ્રોસ સેલેરી છે, કે તમારી 46,029 રૂપિયા. એ પણ નોટિફિકેશનમાં છે, મારે ઘરની સેલેરી મેં નથી લખી કે ભાઈ એટલી મળશે. ઓફિશિયલ નોટિફિકેશનમાં લખેલી છે કે 46,029 તમારો ટોટલ સેલેરી થશે. એમાં તમારું એનપીએસ ને એવું બધું કપાય એટલે તમને 42-43 જેવું તો આરામથી મળે. આગળ વધારાના લાભ તો કે મેડિકલ ફેસિલિટી આપશે, રહેવાની સુવિધા, જો એચઆરએ રહેવાની સુવિધા તમને આપશે, ક્વાર્ટરે આપશે, અને એ ન હોય તો તમને એચઆરએ પણ મળશે. ઠીક છે, હાઉસ રેન્ટ એલાઉન્સ. રજાના પ્રવાસનું ભથ્થું મળશે, એટલે એલટીસી એલએફસી છે એ પણ તમને મળશે. લોનમાં પણ તમને રાહત મળી શકે, અહીંયા બેંક છે એટલે ઘણી બધી ફેસિલિટી તો છે જ, એ આના વગરની હો. આગળ વાત કરીએ મહત્વની તારીખ, તો જે લોકો 10 પાસ છે, 12 પાસ છે અને જે લોકોનું ગ્રેજ્યુએશન પૂરું નથી એવા લોકો એપ્લાય કરી શકે છે, અને એજ બેટતી હોવી જોઈએ. તો તારીખ તો કે ભાઈ તમારા 15 જાન્યુઆરીએ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાશે. કઈ રીતના ફોર્મ ભરવું? તો ફોર્મ ભરવાનું જે સેશન છે આપણા વિડીયો સેક્શનમાં જ છે. આરબીઆઈ એટેન્ડન્ટ ઓફિસ એટેન્ડન્ટ ફોર્મ ફિલિંગ ગુજરાત એવું લખશો ને તો આપણું સેશન પહેલું તમને દેખાશે, અને આપણા વિડીયો સેક્શનમાં જ છે કઈ રીતના ફોર્મ ભરવું હોય તો એ જોઈ લેજો. બીજું, છેલ્લી તારીખ ફી ભરવાની, ફોર્મ ભરવાની બધી 4 ફેબ્રુઆરી છે, અને પરીક્ષાની તારીખ પણ આ લોકોએ આપી દીધી છે. કઈ છે? તો કે તમારી પરીક્ષા 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ 2 દિવસ રહેશે. પરીક્ષા ઓનલાઈન હશે અને ગુજરાતી ભાષામાં લેવાશે. અને અહીંયા તો કે પરીક્ષામાં શું છે, કઈ રીતના છે એ પણ અહીંયા આગળ કહું તમને. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે 10મું પાસ હોવા જોઈએ તમે. પણ બીજું કે રાજ્યની લાયકાત, ઉમેદવાર જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશનો હોવો જોઈએ અને ત્યાંની સ્થાનિક ભાષા ગુજરાતી જાણતો હોવો જોઈએ. તો આ પણ એક અગત્યનો ટોપિક છે કે અહીંયા કોઈ આઉટ ઓફ સ્ટેટના જે વિદ્યાર્થીઓ છે એ ગુજરાતમાં એપ્લાય નહીં કરી શકે, એટલે આપણા જોડે જ આપણે કોમ્પિટિશન કરવાનું છે. ખાસ નોંધ તો કે ગ્રેજ્યુએટ જે સ્નાતક ઉમેદવાર છે આમાં ફોર્મ ભરી શકશે નહીં, માત્ર અંડર ગ્રેજ્યુએટ એટલે 12 પાસ એ જ ભરી શકે. બીજું એક ક્લિયરલી આમાં મેન્શન નથી કે જે લોકોને માની લો કોલેજ ચાલુ હોય તો
તો એ લોકોનું અહીંયા મેન્શન નથી એટલે ભરી શકે, કેમ કે ગ્રેજ્યુએટ તો ના જ કહેવાય, તો ભરી દેવાનું. પછી આગળ જતા ડોક્યુમેન્ટ ડીવી ટાઈમે જે જોવાય તેવાય કે અહીંયા ક્લિયરલી કંઈ મેન્શન નથી, એ અંડર ગ્રેજ્યુએટ જ કહેવાય. આગળ વય મર્યાદા, તો એ જ જે લોકોને ડાઉટ હોય તો 1/1/24 એટલે કે 1 જાન્યુઆરીએ તમે જો જનરલ કેટેગરીમાં હોય તો તમે 18 થી 25 વર્ષની અંદર તમારી એજ હોવી જોઈએ, 10 પાસ સાથે. 12 પાસ હોય તોય ચાલે. અને છૂટછાટ તો કે SC ST ને 5 વર્ષ એટલે કે 30 વર્ષ સુધી છૂટછાટ છે. OBC તો કે 28 વર્ષ સુધી ભરી શકશે. અને PW એટલે કે દિવ્યાંગ લોકો જે છે એને 10 થી 15 વર્ષ સાથે એક સર્વિસમેનને પણ છૂટછાટ છે, તો એના માટે પણ નોટિફિકેશનમાં છે. થોડું તમે એક સર્વિસમેન કહો તો એ પણ છૂટછાટ અહીંયા મળશે. પરીક્ષા પદ્ધતિ, તો તમારી ઓનલાઈન પરીક્ષા રહેશે 120 માર્કની, જે 90 મિનિટનો સમય મળશે. એટલે કે તમારે 90 મિનિટમાં 120 ગુણની આ પરીક્ષા છે. 120 પ્રશ્નો એટેમ્પ કરવાના રહેશે, 120 માર્ક રહેશે એના. જેમાં તમારું રિઝનિંગ છે એના 30 પ્રશ્નો 30 ગુણ, અંગ્રેજી છે જેના તો કે તેના 30 ગુણ, તમારા સામાન્ય જ્ઞાન જનરલ અવેરનેસ કે જે બેન્કિંગ રિલેટેડ વધારે હશે તો એના 30 ગુણ, સાથે ન્યુમેરિકલ એબિલિટી એટલે કે મેથ્સ એના 30 ગુણ. એટલે કે આવા 4 સેક્શન આવશે જેના 120 ગુણ અને 90 મિનિટ મળશે તમને. ઠીક છે. હવે આમાં તો કે આમાં નેગેટિવ માર્કિંગ છે, 1/4.25 નેગેટિવ માર્કિંગ રહેશે અહીંયા. અને અહીંયા સેક્શન કટ ઓફ તમારે લાવવું પડશે. સેક્શન કટ ઓફ અહીંયા છે, ઓલ ઓવર સેક્શન બંને કટ ઓફમાં તમારે આવવું પડશે. એના પછી તમે મેરિટમાં ક્વોલિફાય થાવ એટલે તમારી ભાષા કસોટી રહેશે કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. એટલે કે એનો મતલબ તમને ગુજરાતી ભાષા લખતા, વાંચતા, બોલતા, સમજતા બધું આવડે છે કે નહીં, તો એની એક ટેસ્ટ રહેશે જે ઓનલી ક્વોલિફાઈંગ છે. અને આ ખાલી પાસ કરવાની છે, જેમાં લખતા, વાંચતા, બોલતા તમને ગુજરાતી આવડવું જોઈએ. અને આ તો કે આ અમદાવાદની ઓફિસ માટે એટલે કે આપણી રાજ્ય ભાષા અને આપણા રાજ્ય અમદાવાદની ઓફિસ લાગુ પડે તો આપણે ગુજરાતી જ ભાષા, એટલે આ વસ્તુ ચેક થશે. પછી તમારી ટેસ્ટ થશે, સાથે ડીવી, એના પછી ડીવી, પછી મેડિકલ અને પછી જોઈનિંગ. આ એટલી પ્રોસેસ છે. હવે તો કે ભાઈ આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે કે ભાઈ 10 પાસ ઉપર એક સારી જોબ. અને આમાં તો કે ભાઈ કહેવાય સાહેબ આમને તેમને એ ન જોવાનું હોય. અહીંયા 29 જણા સિલેક્ટ થવાના જ છે. તમે બેઠા રહેશો તો એનો મતલબ બેઠા જ રહેશો. અહીંયા 29 લોકો તો લાગવાના જ છે. આખા ભારતમાં 572 લોકો લાગશે જ, એ કંઈ એવું તો નથી કે એ ગાયબ થઈ જાય. તો અહીંયા 29 જણા ગુજરાતમાંથી જ એ સિલેક્ટ થવાના છે, તો એ 29માં તમે કેમ ના હો? તો એનો મતલબ કે તૈયારી કરી લેજો, સારી ઓપોર્ચ્યુનિટી. અને RBI છે એટલે અહીંયા શિડ્યુલ પ્રમાણે જે આ 28 તમારી ફેબ્રુઆરી અને 1 માર્ચ જે એક્ઝામ ડેટ છે, એ એક્ઝામ ડેટના દિવસે એક્ઝામ લેવાશે, એ કન્ફર્મ છે. અને વહેલી ભરતી પ્રોસેસ આ પૂરી પણ થઈ જાય એટલે વિધિન 6 મહિનામાં તમારી પાસે એક સેન્ટ્રલ ગવર્મેન્ટની સારામાં સારી હોય. આની કરિયર ઓપોર્ચ્યુનિટી પણ ઘણી બધી છે. જો તમારે ભાઈ જો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું છે અને તમને સારો વિડીયો લાગે અને તમને તમારા કાંઈ સજેશન હોય તો આપણે આની જોબ પ્રોફાઇલ છે એનો વિડીયો પણ લાવશું કે ભાઈ આમાં કઈ રીતના કામ કરવાનું હોય, શું કઈ રીતના પ્રમોશન ક્યાં થાય. એ બહુ સારામાં સારું પોસ્ટ છે. આમાં જો તમને ખબર છે ઓફિસ એટેન્ડન્ટ, પછી ઓફિસ આસિસ્ટન્ટ, પછી ગ્રેડ 2 ઓફિસરનું તમે સેલેરી જોવો. એટલે વસ્તુ રિયાલિટી છે, એવું નથી કે ભાઈ સપના જોરાવાના ને દેખાડવાના, પણ છે વસ્તુ. તો જે લોકો ભાઈ એલિજિબલ હોય એપ્લાય કરી દેજો. કઈ રીતના એપ્લાય કરવાનું છે આપણા વિડીયો સેક્શનમાં વિડીયો છે, જ્યાંથી જોઈએ એને કરી દેજો. બીજું, નવા જે લોકો છે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એ લાઈક કરજો અને એમાં સબસ્ક્રાઈબ કરી દેજો. ટેલિગ્રામમાં જોઈન થઈ જજો એટલે તમને કોઈ લેક્ચર છે, કોઈ વિડીયો છે, કોઈ પણ નવી માહિતી છે અહીંયા ટેલિગ્રામમાં તમને મળતી રહેશે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને આવા જ નવા સેશન સાથે ફરી મળશું, કોઈ નવા સેશન સાથે. જો આમાં એવું છે કે વિધિન શોર્ટ ટાઈમ છે તો બેન્ચ થ્રુ આની તૈયારી કરવી, તમે કોઈ અલ્ટરનેટ બેન્ચ ચૂઝ કરીને કરવી હોય તો કરી શકાય. બાકી વિધિન એટલા ટાઈમમાં આનો સિલેબસ તમને ખબર છે કે બેન્કિંગ લેવલની એક્ઝામ છે. તો તમે જો તૈયારી આ અથવા બીજી કોઈ કરવા માંગતા હોય તો એને લગતી કોઈ માહિતી હોય કે એની ઇન્ફોર્મેશન મેળવવી હોય તો અમારા હેલ્પલાઇન નંબર છે, એમાં તમે કોલ કરી શકો છો. તો આવીને આવી નવી માહિતી સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.